વિષયની અંદર જે માણસ ફસાય છે. કાલિદાસજી તેથી કે વિષય છે મૂર્ખાણામ નિદ્રાણામ કલહે તવે. વ્યસનો વિનાશકારી છે, બધા જ જાણે છે. સ્મોકિંગ ઇઝ ડેન્જર ફોર હેલ્થ, પણ છતાંય બધા કેવા પ્રેમથી પીવે છે. જાણે પોતે જ પોતાનો વિનાશ કરવાનો તત્પર ન બનતો હોય. વિષયાસક્ત સ્ત્રીઓએ ધુંધુકારીને મારી નાખ્યો. આ વ્યસનો સમાજનું જે પતન કરી રહ્યા છે, યુવાનોને વિનાશના માર્ગ તરફ લઈ ગયા છે. અને આપણે બધા પલાઠી વાળી મંજીરા વગાડ્યા કરીએ છીએ. સમાજને જાગૃત કરવાની જરૂર છે, સમાજને વાળવાની જરૂર છે. કદાચ મંજીરા નહીં વગાડીએ તો વાંધો નહીં, બે માળા નહીં કરી તો વાંધો નહીં, પણ સમાજને સાચા રાહ તરફ વાળવાની જરૂર છે. વિષયાસક્ત સ્ત્રીઓએ ધૂંધો કરીને મારી નાખ્યો. સ્વાર્થ કો નહીં દોષ ગોશાય. જ્યારે માણસના પોતાના જીવનમાં સ્વાર્થ આવે છે ત્યારે એને દુનિયા નથી દેખાતી, બસ આંધળો બની જાય છે માણસ. વિષયાસક્ત સ્ત્રીઓએ વિચાર કર્યો કે ગમે તેનું ધન તો આવ્યું છે, પણ જો ધુંધુકારી પકડાઈ જાય તો ધન પણ જતું રહે, તો ધન અમારી જોડે રહે. અને ધુંધુકારીને કાઢી મૂકી હતો. ધુંધુકારીને લાકડીઓ વડે માર્યો તો પણ ન મર્યો, ગળે ફાંસો માર્યો તો પણ ન મર્યો. અંતે ધુંધુકારીને જીવતો સળગાવી દીધો. શાસ્ત્રમાં 84 લાખ યોનિઓ બતાવી છે. આપણે બધી ગણવા ક્યાં જવાના છે, પણ વિજ્ઞાનની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ડિસ્કવરીમાં કેટલા બધા જળચર જીવો છે, કેટલા બધા નભચરના જીવો છે, કેટલા બધા પૃથ્વીના જીવો છે. અરે શ્વાસમાં કેટલાક નાના નાના બેક્ટેરિયાઓ આવી જાય છે. આ 84 લાખ યોનિમાં એક યોનિ પ્રેત યોનિ બતાવી છે. કોણ જાય? આજકાલ તો શનિવારે અમાસ હોય તો તમે ચાણોદમાં જાઓ તો મેળો ભરાય છે. એટલે પૂછો ભાઈ આ શેનો મેળો છે? તાકે નારાયણ બલી કરવા આવ્યા છે. કેમ? અમારા પિતૃ અમને નડે છે. કેમ પિતૃઓ નડે છે? એને તો દેવત્વનું સ્વરૂપ આપ્યું છે, દેવત્વનો ભાવ આપ્યો છે, પણ છતાંય નડે છે. કારણ આપણે એના કર્મ નથી કરતા માટે. માણસ બહુ જ શોર્ટ બની ગયો. આ તો 2 દિવસ બધું પરવારી ગયા એમ જ કહી દઈએ છે. બધું પરવારી દીધું, ઊંચું મેળવી દીધું બધું. એ ઊંચું મેળવવા જેવી વસ્તુ નથી. આપણો સ્વજન છે, આપણો આત્મા છે, આપણો પરમાત્માનું રૂપ છે. એની સ્મૃતિ તો અવિરત રહેવી. પરિણામે દુઃખી થતો છે. ગરુડ પુરાણ એમ કે છે કે શરીર છોડ્યા પછી જીવ અહીંથી જતો નથી, એ વારંવાર શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. આપણને ઘરમાંથી કાઢી મૂકે તો આપણે શું કરીએ? ફરી પાછા એ ઘરમાં જ જવાની ઈચ્છા થાય. વારે 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 ગમે ત્યાં રહેતા હોઈએ તો એ ઘર યાદ તો આવે જ છે. એમ એ જીવાત્મા પણ શરીરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતો. તેથી એના નાકમાં, આંખમાં, મુખમાં આપણે રૂ મૂકી દેતા હોઈએ છીએ, એના દ્વારો બંધ કરી દઈએ છીએ. એ સમય આપણને પીડાથી આપણે દુઃખી થતા હોય તો એ પણ તે દુઃખી થાય છે. પણ એ બોલવા જાય, આપણને સમજાવવા જાય, આપણે સમજતા નથી, આપણને કશું ખબર પડતી નથી, આપણને દેખાતો નથી, પણ એ અનુભવે છે. ગીતા તેથી કે છે ગતાસુન નાનો શોચંતિ પંડિતા. વારંવાર ગયેલી વ્યક્તિઓને યાદ કરીને રડવાથી એ જીવ પણ જ્યાં હોય ત્યાં દુઃખી થતો હોય છે. એટલે એના માટે તો સત્કર્મ કરી શકાય. અને સત્કર્મ કરો તો જ્યાં હોય ત્યાં ખુશ થાય છે. કેટલાક દાદીમાં ઘરમાં હોય ને નાનું છોકરું ઊંઘમાં રડતું હોય, ક્યારેક હસતું હોય, અને વહુ પૂછે કે બા જો છોકરું શું કરે છે, કઈ થયું શું એને? એટલે બા શું કે, અરે બેટા તો ને વિધાતા હસાવે છે અને વિધાતા રડાવે છે. કઈ વિધાતા? જેનો ગત જન્મનો સમાજ છે, પરિવાર છે, એના માટે સારા કર્મ કરતો હોય તો જ્યાં હોય ત્યાં ખુશ થાય છે. અને જ્યાં એ અપકૃત્ય કરતા હોય તો જ્યાં હોય જીવને દુઃખ થાય છે. વરસાદ ક્યાં પડ્યો તમને ખબર નથી, પણ ખબર પડી જાય છે. કોઈ કહ્યું નથી કે વરસાદ ફલાણા ગામમાં પડ્યો, પણ ઠંડો પવન આવે, સુગંધીદાર પવન આવે અને તરત ખબર પડે કે વરસાદ પડી ગયો. એમ તમે જ્યારે તમારા પિતૃઓના માટે સત્કર્મ કરો અને તમારા મનને પ્રસન્નતાઓ મળે તો જાણી લેવાનું કે પિતૃ આપણો તૃપ્ત થાય છે.